જય મહાદેવ. મારું નામ વિક્રમસિંહ જય ગોહિલ, ભાવનગર. અત્યારે અમે ભાવનગરના સીમાડે આવેલા અધેવાડા ગામની બાજુમાં વૃંદાવન ગૌશાળા ખાતે એક સેવાની પ્રવૃત્તિ માટે આવી રહ્યા છીએ. અમે સૌ કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો છીએ. આ વૃંદાવન ગૌશાળાની અંદર અશક્ત, અંધ, અપંગ એવી બધી ગાયો હોય છે, એની ખૂબ સારી સેવા થાય છે. અને સંસ્થા ગાયોની એટલી સરસ સેવા કરે છે કે આપણું મન ખુશ થઈ જાય છે. અને આ સંસ્થાના જે સભ્યો છે, જે ગૌશાળા ચલાવે છે, એ લોકો રાત દિવસ સખત મહેનત પરિશ્રમ કરીને સરસ મજાના શેડ ઊભા કર્યા છે. એની અંદર ગાયોની રહેવાની વ્યવસ્થા, એના ચારાની વ્યવસ્થા અને સતત ઇમ્પ્રૂવ કરીને એક આધુનિક ગૌશાળા જેવું બનાવ્યું છે. અને આજે સેવાકીય પ્રવૃત્તિ માટે અમે અહીંયા આવ્યા છીએ અને સર્વોને અમે ધન્યવાદ કહીએ છીએ કે આટલી સરસ તમે સેવા કરો છો. એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને તમારો અમને જો સહકાર મળે આપ લોકોનો, તો અમે પણ એવું અનુદાન આ સંસ્થાને આપીએ, તો જેથી કરીને આ સંસ્થા હજી પણ સારી પ્રવૃત્તિ કરી અને ગૌ માતાને ખૂબ સારી સેવા કરી શકે, એનો શ્રેય મળે. એટલે જો આપનું અનુદાન હશે તો અમે અમને 100% અમે મદદ કરી શકશું. એવી અભ્યર્થના સાથે જય માતાજી. जय गौ माता। जय गौ माता। विक्रम भाई ने तो आप सारी बात बताया वृंदावन गौशाला के बारे में, और वृंदावन गौशाला वाकई जो है बहुत ही अच्छा काम कर रहा है। ये अधेवाड़ा में स्थित है। कभी भी कोई भी जो है आप देख सकते हैं, कहीं भी गाय होती है और किसी तकलीफ में होती है, हम लोग फ़ोन करते हैं तो तुरंत ये लोग आते हैं और उसको लेकर यहाँ पे आते हैं, उसकी सेवा करते हैं। अभी 2-3 दिन पहले ही जो है एक गर्भ धारण की हुई गाय आई हुई है यहाँ पे, बराबर है, आप उसको जो है देख सकते हैं। और इस तरह से ये लोग सेवा में काफ़ी आगे हैं और हम लोग का प्रयास यही रहता है कि हम लोग जो ये जीवदया का कार्य कर रहे हैं, इसमें आप भी सहयोगी बनिए और सहयोग करते रहेंगे तो अच्छा रहेगा। एक जो क्या बोलते हैं कि अपना एक वो चलता रहेगा, एक कार्य जो है मतलब अनुष्ठान एक चलता रहेगा।